હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું આમળા કેન્ડી। તેના માટે મેં અહીંયા 2 કિલો જેટલા આમળા લીધેલા છે। તો તેને આ રીતે ધોઈને સાફ કરીને જારીમાં બાફવા મૂકીશું। આપણે તેને 10 થી 12 મિનિટ માટે બાફવા મૂકીશું। આમળા વધારે બફાઈ ન જાય તેનું ધ્યાન રાખીશું। તો તમે જોઈ શકો છો આમળા બરાબર બફાઈ ગયા છે। હવે તેને આ રીતે વચ્ચે પ્રેસ કરીને આપણે બધી સ્લાઇસ અલગ કરી લઈશું। તો આ રીતે વચ્ચેથી ઠળિયા કાઢીને બધી જ તેની સ્લાઇસ અલગ કરી લેવાની। આમળા કેન્ડી તમે ગોળમાં પણ બનાવી શકો છો, પણ હું અહીંયા ખાંડમાં બનાવી રહી છું। હવે તેમાં 2 કિલો જેટલી ખાંડ નાખીશું। તમે જેટલા આમળા લેતા હોય એ જ પ્રમાણમાં તમારે ખાંડ નાખવાની, પણ તમારા ઘરમાં ગળ્યું ઓછું ખવાતું હોય તો તમે એ રીતે નાખી શકો છો। આમળાનો સ્વાદ તુરો હોવાથી આપણે ખાંડ થોડી વધારે નાખીશું કે જેથી કેન્ડી ખાવામાં ટેસ્ટી લાગે। તો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી આપણે તેને 3 દિવસ માટે મૂકીશું। બરાબર મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। ખાંડ નાખીને 2 કલાક માટે આપણે મૂકીશું, એટલે 2 કલાક માટે મૂકીશું એટલે તેનું પાણી તરત જ થઈ જશે। તો તમે જોઈ શકો છો ખાંડ બરાબર પીગળી ગઈ છે। હવે તેને 3 થી 4 દિવસ માટે આપણે મૂકી દઈશું કે જેથી આમળામાં ખાંડ સારી રીતે ભળી જાય। તમે જોઈ શકો છો આમળાનું બધું જ પાણી નીકળી ગયું છે। તો આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું, તેનો પણ આપણે શરબત બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે। તો આ રીતે સૂપ જારમાં નાખીને આપણે તેનું પાણી કાઢી લઈશું। તો આ રીતે બધા જ આમળાને કાઢી લેવાના। અને તેને 1 કલાક માટે આપણે નીતરવા દઈશું કે જેથી બધા જ આમળા બરાબર કોરા થઈ જાય। હવે તેમાંથી બધું જ પાણી નીતરી ગયું છે। તમે જોઈ શકો છો આપણા આમળા બરાબર કોરા થઈ ગયા છે। હવે તેને આપણે તડકામાં સૂકવી દઈશું। તો મેં તેને 4 થી 5 દિવસ માટે તડકામાં સૂકવી દીધા હતા। તો આ રીતે કોઈ એવા વાસણમાં કે કોઈ એવા કોટનના કપડામાં તમારે તડકામાં સૂકવી દેવાના। આમળા બરાબર સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને સુકાવા દેવાના। તો હવે તેને તડકામાં આપણે સૂકવી દઈશું। તમે જોઈ શકો છો આપણી આમળા કેન્ડી તૈયાર છે। તો આ રીતે આવા સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને સુકાવા દેવાના। હવે એક બાઉલમાં સર્વ કરીશું। વાળને ચમકાવે અને સ્કિન પણ ચમકાવે અને હાડકા મજબૂત કરે તેવી આમળા કેન્ડી તૈયાર છે। આ શિયાળામાં તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।